નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। એટલે કે આ ભરતીમાં મોટર ટ્રાન્સમિશન માટેની જે પોસ્ટ છે તેના માટે ભરતી થવાની છે, જે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળે। મિત્રો, આ ભરતીમાં પગાર તમને 69,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ આજની જે ભરતીનું નોટિફિકેશન છે તેના ઉપર। મિત્રો, આ ભરતી છે તે ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી દ્વારા બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મોટર ટ્રાન્સપોર્ટ માટેની આ જગ્યા ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 455 જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 21,700 થી લઈને 69,100 સુધી। અને વધારે માહિતી માટે તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ચેક કરી લેવાનું રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવો જોઈએ। મેક્સિમમ તમે 27 વર્ષ સુધીની આસપાસ સુધી એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે જનરલ અને ઓબીસી કેટેગરીથી આવતા હોય તો તમારે 650 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી કેટેગરી માટે 550 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડ છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે તે પે કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રિટન એક્ઝામ, ટાયર 1, ટાયર 2, ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ, આટલી પ્રોસેસ બાદ તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણની પોસ્ટમાં એપ્લાય કરી શકો છો। અને વધારે માહિતી માટે તમારે નોટિફિકેશન છે તે ચેક કરી લેવાનું રહેશે, ત્યારબાદ જ એપ્લાય કરવાનું રહેશે। હવે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ ઇન્ટેલિજન્સ બ્યુરો છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। ત્યાં તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે, જેમ કે ફોટો, સિગ્નેચર। ત્યારબાદ તમારે ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે અને તમારે જે એપ્લિકેશન ફી છે તે ભરીને તમારું જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 6 સપ્ટેમ્બર 2025થી આ ભરતી માટેના એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ તારીખની વાત કરીએ તો 28 સપ્ટેમ્બર 2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાની રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।